जय माताजी मित्रों, गुड मॉर्निंग। हवे शाक रांधीए छे पण हवे आ सुरती पापड़ी लावेलो मैं दुकानेथी काले बजार में थी पण आ कार फोली गयो छे એટલે બટાકા ટોમેટોની શાક બનાવ કરીએ છે। બટાકા અને ટોમેટોની શાક કરી દઈએ રસાવાળું અને ખીચડી બનાવી દઈએ કારણ કે આને ફોલવાની વાર લાગે અને સવારમાં આપણે ઉતાવળ છે બરાબર। છોરાને નિહાળ જવાનું ધીરુને હવે સવારમાં બટાકાની શાક ને રોટલી બનાવેલી એટલે નિહાળે જી હવે ધુલાને જવાનું છે। ધુલાને તો નાસ્તો લીધો ચાલશે એ તો મમરા છે આપણે પૌવા વઘારી આલશું એટલે એ લઈને જશે અને ભાતનું શાક બનાવી દઈએ એટલે ખાઈ લેશે અને અમે જવા કરીએ છીએ પછી ખેતર। આજે કરવો જોડવાનો છે કપા અમે પેલા નોના કપા અમે કરવો જોડવાનો છે લાકડું જોડી દઈએ અને ભાઈ 4 કાપશું ને એમ કોમ કર્યા કરશું। હવે પરમ દિવસે વરસાદ પડેલો પછી કાલે નહીં પડ્યો ના એના આગલા દિવસે પડ્યો એટલે 2 દિવસ વચ્ચે નહીં વરસાદ પડેલો અસલ વરાપ થઈ ગયો છે એટલે લાકડું જોડી દઈએ કરો મારવાનો છે એટલે એ બાજુ જવું છે ખેતર બાજુ રોન દઈએ રોંધીને પછી ખેતર નાખી જઈએ અને વરસાદ આવે એવું લાગે છે પણ નહીં આવે વાદળછાયું વાતાવરણ તો છે જ પણ નહીં લાગતું વરસાદ આવે એમ પણ જો ને આવે જો વાદળ છે ભેંસો બહાર જ નહીં છોડ્યો આજે વરસાદ આવશે એમ કહીને ભેંસો નહીં છોડ્યો પણ નહીં આવે લાકડું જોડ દેવું છે એમ શું આવે કે નહીં આવે એમ તો કલાક 2 કલાકમાં તો પતી જશે કરવનું કામ। થોડું ઘા ઉગે છે તો હવે અમને વરાપશે એટલે કરવ મારી દઈએ એમ લાકડું જોડ્યું છે મિત્રો કરવ આને મેં એ કરી દઈએ એટલે ઝીણું ઘાસ ઉગે છે એ બધું મરી જાય અને મસ્ત થઈ જાય જો એટલે કરવ જોડ્યો છે લાકડું મારી દઈએ ડબલ મારી દઈએ એટલે અસલ બરોબર પડી જશે અને આ બધું ઝીણું ઘાસ ઉગે છે એટલે બધું ડટાઈ જાય ને પાર બધું એથી જ છે એટલે મસ્ત થઈ જશે જો પછી દવા છોટવાની છે પછી દવા છોટી દઈએ એટલે આ ખેતર કમ્પ્લીટ પછી આને મેં બહારવાનું નહીં આ ખાલી આજે લાકડું મારી દઈએ અને દવા છોટી દઈએ એટલે પછી પેલી બાજુ થોડાક 6-7 મરચીઓના છે ટોમેટોની મરચીના એને ખાતર ડાબવાનું છે ખાતર ડાબી આલીએ તો પહેલું આવી પતાવી દઈએ પછી એફા નાખી દઈએ પછી એફા કર્યા કરવાનું છે ફૂલવારમાં નીંદવાનું કીધેલું છે અને ફૂલવારમાં પછી લાકડું મારવાનું છે એટલે પારી વારવાની છે ફૂલેવરને પારી વાર દઈએ એટલે ગોટો મોટો થાય તો ઉથલી નહીં પડે એટલે પારી વારવાની છે પણ એને થોડોક વરાપ થવા દઈએ આજે નહીં કાલે લાકડું વાગશે નહીં અરે આજે આનું કોમ કરી નાખીએ આ બાજુ પછી કાલે એ બાજુનું કોમ કરીએ જો મસ્ત થઈ ગયું છે આ વાલેરો ઉગી ગયો છે વાલેરો છે અને કપાસ એને મેં દવા છોટી આવવાની છે 1-1.5 પંપ થશે વધારે થાય નહીં તો આજે એને દવા છોટી દઈએ અને લાકડું બાર દઈએ કમ્પ્લીટ કરી નાખીએ। કરો જોડ દીધો છે જો આ કેટલું મસ્ત થઈ જાય છે જોરદાર થઈ જાય છે હા અમને કલાકમાં પૂરું થઈ છે આલુ જ છે આ નોના કપા છે ને આવ્યા નોના કપા આલુ જ મારવાનું છે એટલે અમને કલાકમાં પૂરું થઈ છે પછી દવા છોટી દઈએ પછી દવા છોટીને પછી પેલા ખેતરમાં નાખી જઈએ પછી મરચું ખાતર ડાબવાનું છે તે કોમ કરી નાખીએ કાલે પછી એમાં લાકડું જોડવાનું છે ફૂલેવરમાં કાલે જોડવાનું છે ને ફૂલેવરને પારી કરી દઈએ પછી આ લાકડાથી ઓર મિલશું ઓર મારીને બરોબર પાડીને પછી નહીં પાવડે ખેંચી લઈશું કાકા પછી કરોડું મારશું એટલે કાદો ભરી જશે જોવા કેટલું મસ્ત થઈ જાય છે જોવા ડબલ કરો વાગશે એટલે સલથી જાય છે ખીચડીનું શાક થઈ ગયું છે મિત્રો બટાકાની શાક બનાવી દીધી છે જોવા મસ્ત ટોમેટો ધોરા નાખીને શાક બનાવી દીધી છે અને ખીચડી બનાવી દીધી છે શાક અને ખીચડી બની ગયું છે હવે ખાઈ લઈએ ખાઈને પછી કોમે વળગીએ ખેતર બની જ જવાનું છે લાકડું ચોડ્યું છે કપા અમે કરો મારી દઈએ એટલે બધું ઘા બા મરી જાય અને મરચું ખાતર ડાબવાનું છે બધું જ કરીએ છીએ પેલી બાજુ કપા અમે ઉપરના ડીરા તોડવાના છે
કપા વધી ગયા છે, થોડાક તોડેલા છે, બીજું અડધું ખેતર બાકી છે હજી. એટલે પૂરું કરી દઈએ એને, ડેહા તોડ નાખીએ એમ કરીએ છીએ. પણ હાલ નાસ્તો બાસ્તો કરીને જ જઈએ, ધૂલા નિહાર મોકલી દઈએ, ધૂલો નિહાર જાય પછી અમે ખેતર નાહી જઈએ. અને આજે પોણી આવે તો કપડો ધોવાનો છે. પોણી આજે નહીં, કાલે આવેલું તે તો ઓછું આવેલું, અને આજે પોણી આવે તો કપડો ધોઈ નાખીએ. પીપળું ભરેલું છે, જો કે વાંધો નહીં, પીપળું ભરેલું છે એટલે કપડો ધોવાનો છે, 2-3 દાડાનો બાકી છે. અને કડિયા એક તો આજે કાલે કંઈ કડિયા આવતા નહીં, એટલા બધા દાડા થયા છે. આજે આવીએ, કાલે આવીએ તો એ આવી જાય તો બધું સિમેન્ટ કારનો લાવીને છે તો એ થાય છે એમ. એટલે ફોન કરવા કરું છું, તમે આવો એટલે તો સિમેન્ટ ખાસો બધું કેટલા દિવસથી લાવીને પડેલો છે તે વાપરી નાખવો પડે એને, પછી નવો લાવો હોય તો લવાય, તો પછી બગડે, ભેચ લાગી જાય તો બગડા કરે. ગમશે તો પણ ફોન કરું થોડીક વાર, એ કદાચ આજે આવી જશે એમ લાગે છે, કદાચ કાલે નહીં આવ્યા એટલે આજે આવી જાય એમ લાગે છે. જો હવે આ મરચીઓ છે અને મેં ખાતર ડાબવાનું છે. આ છે ને થોડાક આ મરચીઓ છે, આ દેખાતીઓ નહીં પણ મરચીઓ છે, એટલે મહેમાન નહીં દેશે. પછી અમે લાગ્યો અને મેં કોમે આ થોડુંક નીંદવાનું છે, ખાતર ડાબી દઈએ, પછી પેલા ખેતર બાજુ નાખી દઈએ, ડેરા તોડવાના છે, કપાસના, અને આમ તેમ કોમ કરશું. 4 કાપી લાવશું, દવા છોટવાની છે, બધું ખાસું બધું કોમ છે. તો ચાલો મિત્રો, હવે નાસ્તો કરી લઈએ અમે.